वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। तीक्ष्णीयास् परशोऽग्निता उत इन्द्रस्य वजात तीक्ष्णयासम् ईशामस्मि पुरोहित। અમે પુરોહિત અમારા યજમાનોને ક્રિયાશીલ, તેજસ્વી, પરોપકારી અને શક્તિશાળી બનાવી રાખીશું. અમે તેમને ક્યારેય અધોગામી થવા દઈશું નહીં. બ્રાહ્મણને સમાજ અને રાષ્ટ્રની બધી શક્તિઓનો પ્રેરણા સ્ત્રોત માનવામાં આવે છે. બધા નાગરિકો, તે ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, તેમના યજમાન હોય છે. તેમની શારીરિક, માનસિક અને ચારિત્રિક ઉન્નતિની જવાબદારી બ્રાહ્મણો ઉપર રહેલી છે. પ્રત્યેક માણસ કર્મયોગી બને અને કર્તવ્ય ભાવનાથી સત્કર્મોમાં લાગેલો રહે. આશાઓ, તૃષ્ણાઓ, લાલસાઓ અને કામનાઓમાં ફસાઈને અસંયમિત અને અનિયંત્રિત જીવનશૈલી ન અપનાવે. તે હંમેશા આગળ વધવા, ઉન્નતિ કરવા, ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત કરવા તેમજ વિકસિત થવાના પુરુષાર્થમાં સ્વાભાવિક રૂપથી લાગેલો રહે. આ પ્રક્રિયામાં પરસ્પરનો સ્વાદ ટકવો ન જોઈએ. બધાએ એકબીજાને સહયોગ અને સહકાર આપી ઉન્નતિ કરવામાં મદદ કરવી જોઈએ. આ ભાવનામાં વધારો કરવાની જવાબદારી બ્રાહ્મણો ઉપર રહેલી છે. બ્રાહ્મણે સમાજમાં જ્ઞાન, કર્મ અને ભક્તિની અનેક ધારાઓ પ્રવાહિત કરી રહી તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. વિદ્યા અને શિક્ષણ બધાને સમાન રૂપમાં પ્રાપ્ત થવું જોઈએ. સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી લોકો કુવિચારો અને દુર્ભાવનાઓથી દૂર રહે. સત્ય અસત્યમાં, નીતિ અનીતિમાં તફાવત કરી શકવાની વિવેક બુદ્ધિ દરેક મનુષ્યમાં આવે અને તેઓ હંમેશા ચારે બાજુ મધુરતા, સ્વચ્છતા, સાદાઈ અને સજ્જનતાનું વાતાવરણ બનાવે તેનું ધ્યાન રાખવું જોઈએ. બ્રાહ્મણોનું કર્તવ્ય છે કે તેઓ સમાજના પ્રત્યેક માણસમાં ભક્તિભાવના જાગૃત કરે. ભક્તિનું તાત્પર્ય ફક્ત પૂજાપાઠનો બ્રહ્મચાર નથી. સંસારમાં કણે કણમાં, રોમે રોમમાં ઈશ્વરીય સત્તાની હાજરીનો દ્રઢ વિશ્વાસ જાગૃત કરવાનું છે. આ મહત્વપૂર્ણ તત્વજ્ઞાનને જાણી તથા સમજીને પોતાના આચરણમાં ઉતારવાથી સમાજ અને રાષ્ટ્રની ઉન્નતિ થાય છે. જ્યારે ભારત વર્ષનો સવર્ણયુગ હતો ત્યારે બ્રાહ્મણ પોતાના આ કર્તવ્યને પૂરી શ્રદ્ધા અને નિષ્ઠાથી નિભાવતો હતો. એ વખતે આ દેશ જગતગુરુ કહેવાતો હતો અને સમગ્ર સંસારને પોતાના જ્ઞાનના પ્રકાશથી અજવાળતો હતો. આજે જે લોકો પોતાને બ્રાહ્મણ કહે છે તેઓ જરા પોતાના અંતરમાં ડોક્યું કરે, પોતે જુએ જ કે તેમનામાં બ્રાહ્મણત્વનો કેટલો અંશ છે. આ મહાન દેશની આજે જે દુર્દશા થઈ ગઈ છે તેનું મૂળ કારણ બ્રાહ્મણત્વનું પતન છે. મોટાભાગના બ્રાહ્મણોએ તે બ્રાહ્મણત્વનો પોતાનો ધંધો બનાવી દીધો છે. તેમનો આ વેપાર ચાલતો રહે તે હેતુથી તેઓ બેચાર ઉલટ સુલટ મંત્રોનું રટણ કરીને લોકોને મૂર્ખ બનાવે છે અને પોતાનો સ્વાર્થ સાધે છે. જનતા પણ તેમની વાતમાં આવી જઈ મુશ્કેલીઓમાંથી છૂટવાનો અને આ સરળ માર્ગ છે એમ સમજી લે છે. ક્યારેક તેમની કોઈ વાત સાચી પડી જાય તો તેના આધારે બીજાઓને લૂંટવાનું વધુ સરળતા થઈ જાય છે. જો બ્રાહ્મણ જ આ રીતે પતિત થઈ જશે તો તે બીજાની ઉન્નતિ કેવી રીતે કરી શકાશે? સાચો બ્રાહ્મણ જ બ્રાહ્મણત્વના પતનને રોકી શકે છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. કુળદેવી માતનો જય. ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતય હર હર મહાદેવ હર.